Hello students, exercise 3.6, question number 2 and in that question number 2 and question number 3. બે question બાકી છે તો એ હવે પૂરા કરીએ. So what is your second question in question number 2? That is 2 women and 3 men can together finish an embroidery work in 4 days while 3 women and 6 men can finish it in 3 days. સમજાવું છું. Find the time taken by one woman alone to finish the work and also that taken by one man alone. ક્વેશ્ચન બહુ સિમ્પલ છે, તમને સમજ બી પડી જશે. 2 women and 5 men together, એ જો સાથે કામ કરે ને તો એક એમ્બ્રોઇડરી વર્ક એ 4 ડેઝમાં કમ્પ્લીટ કરી દે. એ જ વસ્તુ એ જ કામ જો 3 women અને 6 men કરે તો 3 ડેઝમાં કમ્પ્લીટ કરી દે. તો હવે એવું કીધું કે ટાઈમ ટેકન બાય 1 woman and 1 man. જો આ જ કામ એક વુમન અને એક મેન કરે તો કેટલો ટાઈમ લાગે? ઓકે, તો પહેલી વસ્તુ તો ક્લિયર છે કે સપોઝ ટાઈમ ટેકન બાય 1 woman is x days. x days વુમનને લાગે. ટાઈમ ટેકન બાય 1 man is y. કોઈ બી એક એમ્બ્રોઇડરી વર્ક છે. એમ્બ્રોઇડરી વર્ક એટલે અમુકને ખ્યાલ હોય છે સાડી પર જે થોડું ભરતકામ આપણે ગુજરાતીમાં કહીએ ને તે, તો ધેટ ઇઝ વોટ એક વર્ક. હવે હું એક્ઝામ્પલ ચેન્જ કરું છું. તમે એવું વિચારો કે એક દિવાલ બનાવવાની છે. એ દિવાલ બનાવવા માટે 2 women અને 5 men ને 4 days લાગે છે અને એ જ દિવાલ બનાવવા માટે 3 women અને 6 men ને 3 days લાગે છે. આટલું ક્લિયર થયું? હવે મારો ક્વેશ્ચન એવો છે કે જો ખાલી એક વુમન જ આખી દિવાલ બનાવે તો એને ઓબ્વિયસલી 4 days અને 3 days કરતાં તો વધારે જ ટાઈમ લાગે, કારણ કે એકલીએ આખી દિવાલ બનાવવી પડે. અહીંયા તો બંને લોકો સાથે કામ કરતા હતા. 7 હતા, અહીંયા 9 હતા. ટોટલ 7 person અને અહીંયા 9 person હતા. બરાબર? એ જ રીતે ખાલી એક મેન, એક માણસ આખું કરવા આખું એ દિવાલનું કામ કરે તો એને કેટલો ટાઈમ લાગશે? ઓબ્વિયસલી 4 days અને 3 days કરતાં તો વધારે જ લાગશે. બરાબર? જ્યારે તમે ગ્રુપમાં કામ કરો કોઈ બી વસ્તુ ત્યારે એને ઓછો ટાઈમ લાગે અને તમે સિંગલ કામ કરવા જાઓ તો ત્યારે એને વધારે ટાઈમ લાગે. હવે આમાં ટાઈમ ટેકન બાય 1 woman ઇઝ x days એન્ડ ટાઈમ ટેકન બાય 1 man ઇઝ y days. તો ઓબ્વિયસલી ટાઈમ તો વધારે લાગશે. હવે તમારે અહીંયા જૂનું ઇક્વેશન યાદ કરવાનું છે. ધેટ ઇઝ રેટ ઓફ વર્ક ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન અપોન ટાઈમ ટેકન. 8th સ્ટાન્ડર્ડમાં આવું ઇક્વેશન કરેલું હતું. આ ઇક્વેશન પર બી આવું છું. હવે બીજી વસ્તુમાં ધ્યાન રાખીએ. એક વુમનને x ડેઝ લાગે એક કામ કરતા. સમજો આ વસ્તુ ધ્યાનથી. x ડેઝમાં 1 વુમન બરાબર એક કામ કરે, એક આખું કામ, ધેટ ઇઝ 1 વર્ક. સમજો 1 વર્ક પર વુમન. x ડેઝમાં કોણ કામ કરે? એક વુમન કામ કરે. એક આખું કામ કરવામાં એક વુમનને x ડેઝ લાગે. ઓકે, તો એક દિવસમાં એ કેટલું કામ કરી શકે? સમજો 1 ડેમાં એ કેટલું કામ કરે? 1 1 1 અપોન x. x વર્ક પર વુમન. બરાબર? ઇટ મીન્સ એક વુમન એક દિવસમાં 1/x વર્ક કરી શકે. ધેટ ઇઝ હર રેટ ઓફ વર્ક. બરાબર? હવે અહીંયા પાછા આવી જાઓ. વોટ ઇઝ રેટ ઓફ વર્ક? વર્ક ડન અપોન ટાઈમ ટેકન. તો સમજો પહેલું એક આખું વર્ક છે એમ્બ્રોઇડરી વર્ક. જેવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું દિવાલ બનાવવાનું, તેવી રીતે એમ્બ્રોઇડરી વર્ક. તો એમ્બ્રોઇડરી વર્ક એક આખું વર્ક છે. એ કરવામાં 2 women એન્ડ 5 men ને 4 days લાગે છે. સમજો તો 2 women 1 woman એક દિવસમાં કેટલું કામ કરે? 1/x. 1 woman કેટલું કામ કરે? 1/x વર્ક 1 ડેમાં. તો એવી કેટલી વુમન છે પહેલા કેસમાં? 2 women. 2 women ને કેટલો ટાઈમ લાગે? બરાબર? 2 women એક દિવસમાં કેટલું વર્ક કરી શકે? સમજ્યા? તો 2 મલ્ટીપ્લાય 1/x. 2 1 2 અપોન x. કેટલું વર્ક કરી શકે એક દિવસમાં? 2/x. ધેટ ઇઝ કોલ્ડ રેટ ઓફ વર્ક. રેટ ઓફ વર્ક એટલે વર્ક ડન અપોન ટાઈમ ટેકન. એક દિવસમાં કેટલું કામ કરી શકે? ધેટ ઇઝ યોર એફિશિયન્સી ઓર ધેટ ઇઝ યુ કેન કોલ રેટ ઓફ વર્ક. સો 2 વુમન જો કામ કરે તો કેટલું કામ કરશે એક દિવસમાં?
2/x એન્ડ એટલે પ્લસ 5 મેન. હવે જો મેન કેટલા ડેઝ લે છે? y ડેઝમાં 1 વર્ક કરે પર મેન, તો 1 ડેમાં કેટલું? સેમ. તો એક જ મેન હોય તો એ કેટલું વર્ક કરી શકે? 1/y વર્ક કરી શકે. એક મેન એક દિવસમાં 1/y વર્ક કરી શકે. 1 મેન કેટલું વર્ક કરી શકે? 1/y પર ડે એક દિવસમાં. તો એવા કેટલા મેન છે? 5 મેન કેટલું કામ કરી શકે એક જ દિવસમાં? એક માણસ, જો સપોઝ તમે વસ્તુ વિચારો, એક માણસ છે તે કેટલું કામ કરી શકે છે? 1/y. હવે હું તમને એક્ઝામ્પલ આપું. એક માણસ છે ને 10 ઈંટ મૂકી શકે, તો 5 માણસ જો મૂકે તો 5 × 50 ઈંટ મુકાઈ જાય એક સાથે, બરાબર? એ જ વસ્તુ એક માણસ 1/y વર્ક કરે પર ડે, તો 5 મેન 5 × 1/y વર્ક કરે પર ડે. ઇટ મીન્સ 5 × 5/y. સો 2/x વુમનનું વર્ક, 5/y મેનનું વર્ક ઇઝ ઇક્વલ ટુ 4 ડેઝ. હવે ડેઝને વર્કમાં કન્વર્ટ કરવાનું છે. આ આપણે પર ડેનું વર્ક ફાઇન્ડ કરેલું છે, તો 4 ડેઝ, તો રેટ ઓફ વર્ક ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન અપોન ટાઈમ ટેકન. તો વર્ક ડન કેટલું છે? એક આખું વર્ક, એમ્બ્રોઇડરી વર્ક, ડિવાઈડ બાય ટાઈમ ટેકન કેટલો? 4 ડેઝ. આ બંને જ્યારે ભેગા થઈને કામ કરે ત્યારે 4 ડેઝ લાગે. ઇટ મીન્સ આપણે રેટ ઓફ વર્ક ફાઇન્ડ કરેલો છે બધાનો. ધીસ ઇઝ કોલ્ડ રેટ ઓફ વર્ક. એટલે 2 વિમેનનો રેટ ઓફ વર્ક, 5 મેનનો રેટ ઓફ વર્ક, એ ટુગેધર થઈને ટોટલ વર્કનું રેટ ઓફ વર્ક આપશે. ટોટલ વર્ક કેટલું છે? એક એમ્બ્રોઇડરી વર્ક. તો વર્ક ડન 1 અપોન ટાઈમ ટેકન, એના માટે 4 ડેઝ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આ બેના રેટ ઓફ વર્કનું ટોટલ. એ જ રીતે સેકન્ડ ઇક્વેશન શું બનશે? 3/x પ્લસ 6/y ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે તમને સોલ્વ કરતા આવડશે, સિમ્પલ છે. હવે હું અહીંયાથી ક્વેશ્ચન થોડોક કરાવીશ, બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું છે. તો જો વેરિયેબલ કાન્ટ બી ડિનોમિનેટર, સો અહીંયા સપોઝ કરવું પડશે. સો સપોઝ 1/x ઇઝ ઇક્વલ ટુ a એન્ડ 1/y ઇઝ ઇક્વલ ટુ b. તો 2/x નું 2a પ્લસ 5/y નું 5b ઇઝ ઇક્વલ ટુ 1/4. સેમ 3a પ્લસ 6b ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે જો સિમ્પલ છે, અહીંયા કંઈ નથી, નીચે 1 1 છે અને અહીંયા નીચે 4 છે, તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી લઈએ. 4 થી આ બંને ટર્મને મલ્ટીપ્લાય કરીએ તો 4 2 = 8a, 5 4 = 20b ઇઝ ઇક્વલ ટુ 1. એલસીએમ 4 જ થશે. 4 થી બધાને મલ્ટીપ્લાય કરો તો આવું થશે. અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરો તો 4 4 કટ થાય. સેમ અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરો, 3 3 = 9a, 18b ઇઝ ઇક્વલ ટુ 1. એ સાથે 9 છે, એ સાથે 8 છે. ફર્સ્ટ ઇક્વેશન તમે કોઈ પણ એકને એલિમિનેટ કરી શકો છો. એ અને બી ના આન્સર પરથી એક્સ અને વાય મળી જશે. આવા ઘણા ક્વેશ્ચન હવે કરેલા છે. તો એક્સ જે તમારો આવે ફાઇનલ આન્સર લખવાનો છે, ધેટ વિલ બી ટાઈમ ટેકન બાય 1 વુમન, અને વાય જે આવે ધેટ વિલ બી ટાઈમ ટેકન બાય 1 મેન. સો આ તમારે બાકીનો ક્વેશ્ચન હોમવર્કમાં કરવાનો છે. હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન કરીશું, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેન તમને આ કન્સેપ્ટ ખબર પડવી જોઈએ રેટ ઓફ વર્કનો. ઓલરાઈટ, હવે લાસ્ટ ક્વેશ્ચન, એને ધ્યાનથી સાંભળજો. ટ્રેન અને બસ રિલેટેડ ક્વેશ્ચન છે. તો લાસ્ટ ક્વેશ્ચન નંબર 3 in question 2. Ruhi travels 300 kilometer. Ruhi travels 300 kilometer to her home, partially by train and partially by bus. Partially by train and partially by bus. She takes 4 hours if she travels 60 kilometer by train and the remaining by bus. 60 kilometer by train. 60 કિલોમીટર જો રૂહી ટ્રેનથી ટ્રાવેલ કરે, 300 માંથી 60 કિલોમીટર ટ્રેનથી, તો બાકી કેટલું બચ્યું? 300 - 60 એટલે કે 240 કિલોમીટર એને શાનાથી ટ્રાવેલ કરવું પડે? બસથી કરવું પડે. એના માટે શી ટેક્સ 4 hours, તો એને ટાઈમ લાગે 4 hours. હવે છે ઇફ શી ટ્રાવેલ્સ 100 કિલોમીટર બાય ટ્રેન, સેકન્ડ કન્ડિશન છે
ટ્રેનથી જો એ 100 કિલોમીટર ટ્રાવેલ કરે એન્ડ રિમેનિંગ ટ્રેનથી 100 તો 300 માઇનસ 100 200 તો બસથી કેટલું કરશે રિમેનિંગ 200 કિલોમીટર કરશે ટ્રાવેલ. શી ટેક્સ 10 મિનિટ્સ લોંગર 10 મિનિટ્સ લોંગર એટલે 4 અવર્સ તો લાગતા જ હતા પ્લસ 10 મિનિટ્સ બીજી 10 મિનિટ. ફાઇન્ડ ધી સ્પીડ ઓફ ધી ટ્રેન એન્ડ ધ બસ સેપરેટલી. સ્પીડ ઓફ ટ્રેન અને સ્પીડ ઓફ બસ આપણે ફાઇન્ડ કરવાની છે. તો સપોઝ સમજો સ્પીડ ઓફ ટ્રેન ઇઝ say x kilometer per hour and speed of bus is y kilometer per hour. સ્પીડ ઓફ ટ્રેન બી તમને મળી ગઈ, સ્પીડ ઓફ બસ બી. એટલે સપોઝમાં x અને y કિલોમીટર છે અને ટાઈમ અવરમાં છે. હવે જો અહીંયા એક વસ્તુ મિનિટમાં છે તો વોટ ઇઝ 4 hours and 10 minutes. તો જો 4 અવર તો છે જ, એ તો અવરમાં જ છે. 10 મિનિટના કેટલા અવર થાય સમજો. 1 અવર 1 અવર ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ થાય. આમાં ઊંધું છે, આમાં અવરમાં આન્સર શોધવાનો છે. ઇટ મીન્સ આને ઊંધું લઈએ 60 મિનિટના 1 અવર તો 10 મિનિટના કેટલા, બરાબર. 10 1 ઝા 10 અને આ 60 ડિવાઈડ થશે 0 0 કટ કેટલા અવર 1/6 અવર થશે, બરાબર. તો 4 અવર પ્લસ બીજા કેટલા અવર 1/6 અવર થાય. ઇટ મીન્સ 4 પ્લસ 1/6 6 4 ઝા 24 24 પ્લસ 1 25/6 અવર થશે, બરાબર. સમજ પડી. 10 મિનિટને અવરમાં કન્વર્ટ કર્યું અને પછી બંનેને પ્લસ કર્યું તો વોટ વિલ બી યોર આન્સર 25/6. એલસીએમ લીધો છે 6 4 ઝા 24 પ્લસ 1 25 ડિવાઈડ બાય 6, બરાબર. હવે ક્વેશ્ચન પર આવી જાઓ. સ્પીડ ફાઇન્ડ કરવાની છે. પહેલો ક્વેશ્ચન જો તમને શું આપેલું છે, ડિસ્ટન્સ આપી દીધું, તમને ટાઈમ આપી દીધું અને ફાઇન્ડ કરવા કીધું સ્પીડ. તો આપેલો છે ટાઈમ, તો વોટ ઇઝ ટાઈમ. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ, બોટવાળા ક્વેશ્ચનમાં બી કરેલું છે, અપોન સ્પીડ. ફિઝિક્સ. ટાઈમ પહેલામાં ટાઈમ કેટલો લાગે 4 અવર 4 અવર્સ. ડિસ્ટન્સ અપોન સ્પીડ કેટલું ડિસ્ટન્સ છે ટ્રેનનું 60 કિલોમીટર અપોન એની સ્પીડ ટ્રેનની એક્સ પ્લસ બીજું કેટલું ડિસ્ટન્સ 240 અને એની સ્પીડ વાય. થઈ ગયું. ધીસ ઇઝ યોર ફર્સ્ટ ઇક્વેશન. અને સેકન્ડમાં કેટલા અવર છે 25/6 અવર્સ ઇઝ ઇક્વલ ટુ આટલા અવરમાં કેટલું ડિસ્ટન્સ, પહેલાં ટ્રેનનું 100 કિલોમીટર તો ડિસ્ટન્સ 100 ટ્રેનનું અપોન એની સ્પીડ એક્સ પ્લસ બસનું ડિસ્ટન્સ કેટલું એ કવર કરે 200 બસની સ્પીડ વાય. થઈ ગયા બે ઇક્વેશન, બરાબર છે. 60 કિલોમીટર અને 240 ટોટલ 300 કિલોમીટર પાર્શિયલી બાય ટ્રેન અને પાર્શિયલી બાય બસ 4 અવરમાં પહેલો કેસ. સેકન્ડ ટ્રેન અને બસ, ટ્રેનથી 100 કિલોમીટર બસથી 200 કિલોમીટર એ કેટલા અવરમાં 25/6. હવે તો આપણું એલિમિનેશન જ છે. તો બી એકવાર હું તમને તમે આ રીતે કરશો એટલે સમજ પડી જ જશે. કંઈ ડાઉટ હોય તો પૂછજો મને. હવે જો હવે આ ઇક્વેશનને ફર્સ્ટ ઇક્વેશનમાં તો સપોઝ થઈ જશે. તો સપોઝ બંને માટે, ફર્સ્ટ ઇક્વેશન નહીં પણ બંને માટે, સપોઝ 1/x ઇઝ ઇક્વલ ટુ a 1/y ઇઝ ઇક્વલ ટુ b. તો 60a પ્લસ 240b ઇઝ ઇક્વલ ટુ 4 અને થર્ડ કહીએ. અને આ 100a પ્લસ 200b ઇઝ ઇક્વલ ટુ 25/6. આ 6 છે એટલે 6 થી બધાને મલ્ટીપ્લાય કરવું પડે. તો 6 થી મલ્ટીપ્લાય કરો 600a 1200b અને અહીંયા 6 થી મલ્ટીપ્લાય કરો તો ખાલી 25 બચશે. હવે એકચ્યુઅલી આ ક્વેશ્ચન જો તમે જો ને તો બધા ઇવન નંબર છે. 60 ઇવન, 240 ઇવન, 4b ઇવન. તો બંને બાજુ કોમન કાઢી શકો. જો સમજજો
કારણ કે આમાં જો એલિમિનેટ કરશો ને 60 અને 600, 240 અને 1200, બરાબર, ડિરેક્ટલી એલિમિનેટ કરવું હોય તો ડિરેક્ટલી બી થશે, પણ જો કોઈને ડિરેક્ટલી નહીં કરવું હોય, કોમન કાઢીને કરવું હોય તો એ રીતે બી કરી શકો છો. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. અહીંયા જો 4 કોમન નીકળશે, 4 15 જા 60, 4 into 60 240. સાઈડ પર સમજાવું છું. 4 ના બ્રેકેટમાં 15a પ્લસ 60b ઇઝ ઇક્વલ ટુ 4 1 જા 4. તો આ ફર્સ્ટ ઇક્વેશન બની જશે આ રીતે. અને સેકન્ડ ઇક્વેશનમાં જો તમારે કોમન કાઢવું હોય તો પાછળ 0 છે, 5 એટલે 25 કોમન નીકળશે જ. 25 કોમન કાઢીએ તો 25 10 ઝા 20 ઝા અને 25 into 24 તો 24a પ્લસ 25 4 ઝા 48b ઇઝ ઇક્વલ ટુ 25 1 ઝા. આ બનશે 24a ઇઝ ઇક્વલ ટુ 1. આ જેને ખબર પડે તે જ કરે, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો કોમન કાઢવામાં. એટલે જેને આઈડિયા આવી જતી હોય તે પછી આ બે ઇક્વેશન સોલ્વ કરીને આન્સર શોધી શકે. આપણે અહીંયા નોર્મલ એલિમિનેશન કરીએ તો જો આપણી પાસે હવે ઇક્વેશન છે 60a પ્લસ 240b ઇઝ ઇક્વલ ટુ 4, 600a 1200b ઇઝ ઇક્વલ ટુ 25. તમે નોર્મલ એલિમિનેશન બી કરી શકો છો. બી સાથે 1200 છે તો 1200 થી 240 થી, બટ એ નંબર્સ બહુ મોટા થાય છે. હવે ધ્યાનથી તમે આ ટાઈપનું ઇક્વેશન જોવો ને તો તમને આઈડિયા આવે. એ સાથે 60 છે ને એ સાથે 600 છે, સમજો. તો 60 ને હું 10 થી મલ્ટીપ્લાય કરી દઉં તો એ 600 થશે. મલ્ટીપ્લાય જે છે તે બંને સાઈડ પર થતું હોય, એટલે જો હું આને 10 થી મલ્ટીપ્લાય કરું તો આને અને આને બંને સાઈડને 10 થી મલ્ટીપ્લાય કરવું પડે. તો અહીંયા 600 આવી જાય. તો પછી નીચેના ઇક્વેશનને કોઈ બી નંબરથી મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. જો LHS અને RHS બંને જ એક નંબરથી મલ્ટીપ્લાય થાય છે, બરાબર, એટલે જરૂરી નથી કે બીજું ઇક્વેશન પણ મલ્ટીપ્લાય થવું જોઈએ. આ ક્વેશ્ચનમાં કેમ કરાવું છું? કારણ કે તમે જો આને 600 થી અને આને 60 થી મલ્ટીપ્લાય કરશો ને તો મલ્ટીપ્લિકેશન બહુ મોટું થશે, આન્સર સેમ જ આવશે, બરાબર. બટ અહીંયા ક્લિયર કટ ખબર પડે છે કે આ 60a છે અને આ 600a છે. તો 60 ને સિમ્પલ 10 થી મલ્ટીપ્લાય કરીશું તો 600 જ થઈ જશે, બરાબર. અને જે બી નંબરથી મલ્ટીપ્લાય કરીએ તે આપણે બંને સાઈડ પર કરીએ, એટલે એવું જરૂરી નથી કે એક ઇક્વેશનને મલ્ટીપ્લાય કરું તો બીજાને કરવું જરૂરી છે. હવે આ ઇક્વેશન શું થઈ જશે? 600a 240 into 10 2400b is equal to 40. 600a plus 1200b 25 થઈ ગયું. હવે જો સેમ સાઇન ચેન્જ કરો. 2400 minus 1200 1200b is equal to 15. તો b શું થશે? b is equal to 15 upon 1200. 15 8 ઝા 120 થાય અને પાછળનું 0, ઉપર કંઈ નથી 1 અને નીચે 80. બી મળી ગયું. હવે બીની વેલ્યુ કોઈ બી એકમાં મૂકી દો, થર્ડમાં મૂકીએ તો ફ્રોમ 3 60a પ્લસ 240b ઇઝ ઇક્વલ ટુ 4. તો 60a પ્લસ 0 0 કટ, 8 3 ઝા 24 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 4. પ્લસ 3 એમ જશે તો માઇનસ 3, 4 minus 3 1. સો a ઇઝ ઇક્વલ ટુ 1/60. બી મળી ગયો, એ મળી ગયો. હવે સપોઝ કરેલું જ હતું, મૂકી દઈએ. નાવ 1/x ઇઝ ઇક્વલ ટુ a, 1/y ઇઝ ઇક્વલ ટુ b. ન્યુમેરેટર સેમ હોય તો ડિનોમિનેટર બી સેમ. આગળ ઘણીવાર હવે સમજાવી દીધું છે. થઈ ગયું. ફાઇનલ આન્સર તમારે લખવાનો છે. x શું છે? તો x ઇઝ અ સ્પીડ ઓફ ટ્રેન. તો આ ફાઇનલ આન્સર સ્પીડ ઓફ ટ્રેન ઇઝ 60 km/h. યુનિટના માર્ક્સ હોય છે, બરાબર. એન્ડ સ્પીડ ઓફ બસ ઇઝ 80 km/h. થઈ ગયું. આ ચેપ્ટર આપણું પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરથી ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. કંઈક પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.